નમસ્કાર મિત્રો, આજે આપણે અગાઉના લેક્ચરની અંદર જે આપણે હેનરીનો નિયમ, રાઉલ્ટનો નિયમ, જેની થિયરી આપણે ભણ્યા એને લગતા આજે આપણે થોડા એક્ઝામ્પલ ગણશું. મિત્રો, એક્ઝામ્પલ ગણીએ ત્યારે તમે તમારી જોડે નોટબુક, પેન અને કેલ્ક્યુલેટર લઈને બેસજો, જેના લીધે જ્યારે આપણે ગણતરી કરીએ ત્યારે ગણતરી તમે તમારી રીતે ટેલી કરજો અને છેલ્લે એક્ઝામ્પલ તમે ઉતારી બી શકો, જે ફરીથી તમે એકલા બેઠા હો ત્યારે ગણી શકો. ઓકે મિત્રો, અહીં આગળ પહેલો એક દાખલો લખ્યો છે આપણે. H2S ના એક વિષાણુ વાયુ જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે તેનો ઉપયોગ ગુણાત્મક પૃથ્થકરણમાં કરવામાં આવે છે. જો H2S ને પાણીમાં દ્રાવ્યતા HTPA 0.195 મોલર હોય તો હેનરી અચળાંક શોધો. મિત્રો, આપણે હેનરી અચળાંક શોધવાનું, આ શોધવાનું આપણે. અને અહીંયા HTP, આ જે તમને HTP દબાણ જે આપ્યું H2S માટે પરીક્ષામાં ન પણ આપેલું હોય તો આપણે મિત્રો યાદ રાખવું પડશે. અહીં તો આપણે ઉલ્લેખ કરી દીધો છે, પણ ન પણ આપેલું હોય તો આપણે યાદ રાખશું કે દબાણ કેટલું આપ્યું, 0.987 બાર આપેલું. શોધવાનું શું છે? હેનરી અચળાંક, Ks શોધવાનું. તો અહીંયા આગળ સૌપ્રથમ આપણે આ પોઈન્ટનો ઉપયોગ કરશું. અહીં આગળ આપણે લખી શકીએ કે 1000 ગ્રામ પાણીમાં 1000 ગ્રામ પાણીમાં 0.195 મોલ H2S દ્રાવ્ય છે. આ વાક્ય ઉપરથી જ આપણને ખબર પડે કે ભાઈ 1000 ગ્રામ પાણીમાં 0.195 મોલ H2S વાયુ દ્રાવ્ય છે. તો એ સીધે સીધા આપણે H2S નો મોલ તો આપણને સ્પષ્ટ દેખાય. હવે આપણે પાણીનો મોલ શોધશું. તો પાણીનો મોલ આપણને ખબર છે મિત્રો, પાણીનો મોલ એટલે વજન ભાગ્યા આણ્વિક દળ. વજન આપણે અહીંયા આગળ 1000 લઈએ અને પાણીનો આણ્વિક દળ 18 લઈએ તો આપણે 55.56 મોલ મળશે. કેટલું મળશે? 55.55 કન્ટિન્યુઅસ ચાલશે. રાઉન્ડ ફિગર આપણે લીધી 55.56 મોલ. ઓકે, તો અહીંયા પાણીના મોલ મળી ગયા આપણે. હવે અહીંયા આગળ H2S જે છે એના મોલંશ શોધશું આપણે. તો H2S ના મોલંશ બરાબર આપણને ખબર છે H2S નો મોલ ભાગ્યા કુલ મોલ. તો H2S નો મોલ અહીંયા આપણને 0.195 મળશે આપણને, અને નીચે આપણે કુલ મોલ 0.195 વત્તા જે પાણીના મોલ લીધા 55.56. હવે મિત્રો તમે આ કેલ્ક્યુલેટરની અંદર આનો ગુણોત્તર શોધો. 0.195 ભાગ્યા 0.195 વત્તા 55.56. તો આનો જવાબ આપણને મળશે 0.0035 મળશે. 0.0035. ઓકે, હવે મિત્રો આપણને ખબર કે HTPA H2S નું દબાણ તમને અહીંયા આપેલું છે. દબાણ કેટલું આપ્યું? 0.987 બાર આપેલું આપણને. તો હવે આપણે હેનરી નિયમ અનુસાર આપણને ખબર છે કે P KH x થાય. હેનરી નિયમ અનુસાર P KH x. KH ન કરતા બનાવો તો KH બરાબર શું આવશે મિત્રો? P/x. કિંમત મૂકીએ આપણે તો KH બરાબર, હવે જે P જે છે એ આવ્યા 0.987 અને અહીંયા આગળ x જે હમણાં આપણે શોધે 0.0035 તો 0.0035. મિત્રો ફરીથી કેલ્ક્યુલેટરમાં તમે શોધો તો તમે કેલ્ક્યુલેટરમાં શોધશો તો અહીંયા આગળ એવરેજ આપણને 282 બાર મળશે. તો આ આપણો અહીંયા આગળ જવાબ છે, જે શું દર્શાવે? હેનરી અચળાંક. ઓકે, તો ફરીથી એકવાર જોઈ લઈએ. તો અહીંયા આગળ હેનરી અચળાંક શોધવાનું. હેનરી અચળાંકનું જે સૂત્ર છે આવ્યું છે એમાં આપણે હેનરી નિયમનું સૂત્ર છે એમાં આપણે K શોધવાનું. K શોધવા માટે આ બે વસ્તુ આપણી જોડે જોઈએ. આ તો અમને ઓલરેડી આપણને આપેલી છે. તો હવે પ્રશ્ન x નો લે. તો
તો 1 ગ્રામ પાણીમાં 0.195 મોલ H2S દ્રાવ્ય પાણીના મોલ શોધો. ઓકે, H2 નો મોલ અંશ એટલે પોતાના મોલ ભાગ્યા કુલ મોલ આપણને 0.0035 મળશે અને પછી હેનરી નિયમનું સૂત્ર મૂકી દો તો સીધો છેલ્લે આપણે જવાબ 282 મળશે. ઓકે મિત્રો, હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. તો રકમ છે 6.56 ગુણ્યા 10⁻³ ગ્રામ ઇથેન ધરાવતા દ્રાવણનું આંશિક બાષ્પ દબાણ. દ્રાવણની ઉપર 1 બાર છે એટલે કે અહીંયા આટલા ગ્રામનું દબાણ કેટલું 1 બાર છે. જો દ્રાવણ 5.0 ગુણ્યા 10⁻² ગ્રામ ઇથેન ધરાવતું હોય તો વાયુનું આંશિક દબાણ કેટલું થાય? મિત્રો અહીંયા આગળ તમે જો વાયુનું આંશિક દબાણ શોધવાનું એટલે આપણે અહીંયા હેનરીના નિયમનો ઉપયોગ કરશું મિત્રો. તો અહીંયા આગળ જોઈ શકો હેનરીનો નિયમ મુજબ આપણે લખી શકીએ અહીંયા આગળ દ્રાવણમાં ઓગળેલ વાયુનું દળ ચલે છે આંશિક દબાણ જેટલું થાય. મિત્રો હેનરી નિયમ અનુસાર દ્રાવણમાં ઓગળેલ વાયુનું દળ એ આંશિક દબાણ જેટલું થાય. અહીંયા તમને વાયુનું દળ આપેલું 6.56 ગુણ્યા 10⁻³ ગ્રામ ચલે છે. હવે અહીંયા આગળ આંશિક દબાણ તમને મિત્રો અહીંયા 1 બાર આપેલું છે, 1 બાર. ઓકે, અહીંયા આગળ આવું લખી શકાય 6.56 ગુણ્યા 10⁻³ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ચાલે જે કાઢી નાખ્યા ચાલો KH ઇન્ટુ 1 બાર. ઓકે, આ જે છે હવે એ જ પ્રમાણે આપણે અહીંયા ધ્યાનથી જુઓ તમને બીજું બી પદાર્થનું વજન આપેલું છે. તેના માટે આપણે લખી શકીએ 5.0 ગુણ્યા 10⁻² બરાબર KH ગુણ્યા, હવે અહીંયા આગળ આપણે 1 બાર આપેલું નથી પણ અહીંયા શોધવાનું વાયુનું આંશિક દબાણ. તો વાયુનું આંશિક દબાણ તરીકે અહીંયા આગળ આપણે P લઈએ. બંનેમાં આપણે KH ને કરતા બનાવીએ. તો પહેલામાં KH ઇઝ ઇક્વલ ટુ શું આવશે મિત્રો? 6.56 ગુણ્યા 10⁻³ ભાગ્યા 1. ઓકે, અને બીજાની અંદર KH ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ 5.0 ગુણ્યા 10⁻² ભાગ્યા P આવશે. જોઈએ બંને KH ની કિંમત મળી ગઈ આપણે. હવે અહીંયા આગળ આ બંને KH ની કિંમત આપણે સરખાઈ દઈએ. તો 6.56 ગુણ્યા 10⁻³ ભાગ્યા 1 is equal to 5.00 ગુણ્યા 10⁻² ભાગ્યા P. મિત્રો 5.00 હોય એટલું 5 લખો ચાલે. હવે જોઈએ ક્રોસ ગુણાકાર કરો. ક્રોસ ગુણાકાર કરશો એટલે અહીંયા આગળ P is equal to આપણે અહીંયા આગળ 6.56 ગુણ્યા 10 P is equal to આપણે ક્રોસ ગુણાકાર કરશું એટલે 5.00 ગુણ્યા 10⁻² ભાગ્યા 6.56 ગુણ્યા 10⁻³ મળશે. એટલે અહીં આગળ મિત્રો આપણને 7.621 બાર મળશે. આપણને મિત્રો 7.621 બાર. આ આપણો જવાબ. ફરી એકવાર જોઈએ રકમ પ્રમાણે જોઈએ તો અહીંયા 2 વખત ઇથેનનું દળ આપ્યું છે. જોઈ શકો પહેલું જે દળ આપ્યું તો બાષ્પ દબાણ આંશિક બાષ્પ દબાણ 1 બાર. બીજી વખત દળ આપ્યું એમાં કેટલું આંશિક દબાણ થાય એ શોધવાનું. તો એના માટે આપણે હેનરી નિયમ લીધો. દ્રાવણમાં ઓગળેલા વાયુનું દળ ચલે છે આંશિક દબાણ 6.56 10⁻³ ચલે છે 1 બાર. ચલે છે નિશાન કાઢો એટલે અહીંયા KH મૂકશું મિત્રો. એટલે આપણને પહેલું મળશે 6.56 10⁻³ બરાબર KH ગુણ્યા 1. હવે બીજું વેલ્યુ લઈએ આપણે 5 ગુણ્યા 10⁻² બરાબર KH ઇન્ટુ P. KH ને કરતા બનાવો અને અહીંયા KH ની સરખામણી કરો તો છેલ્લે આપણે P બરાબર 7.621 બાર જવાબ મળશે. મિત્રો આને તમે પોઝ કરી દેજો અને પછી ઉતારી દેજો, ફરીથી બી ગણી શકાય. ઓકે મિત્રો હવે આપણે
બે એક્ઝામ્પલ ગણે ત્રીજા એક્ઝામ્પલની વાત કરીએ આપણે. અહીં તમે જો 2% અબાષ્પશીલ, આ ધ્યાન રાખજો, 2% અબાષ્પશીલ જેનું બાષ્પમાં રૂપાંતર થતું નથી. દ્રવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ 1.004 બાર દબાણ ઉત્પન્ન કરે છે. તો દ્રાવ્યનું મોલર દળ શોધવાનું. દ્રાવ્ય તમે જોઈ શકો, દ્રાવ્યનો અહીંયા 2% પ્રમાણ આપ્યું છે, દબાણ બી આપ્યું, આપણે દ્રાવ્યનો અણુભાર શોધવાનો. મિત્રો અહીંયા આ એક બાબત કાઉન્સમાં જુઓ, પાણીનું બાષ્પ દબાણ. ઘણી વાર એવું બનશે પાણીનું બાષ્પ દબાણ ન પણ આપેલું, તો આ બી આપણે યાદ રાખશું. પાણીનું બાષ્પ દબાણ કદાચ ન આપેલું હોય તો આપણે 1.013 બાર આપણે યાદ રાખશું. ઓકે, હવે અહીંયા મિત્રો આપણે દ્રાવ્યનું મોલર દળ શોધવું, પાણીનું બાષ્પ દબાણ બી આપ્યું, તો એ સમયે આપણે અહીંયા આગળ રાઉલ્ટના નિયમનો ઉપયોગ કરશું. તો અહીંયા આગળ શરૂઆતમાં પાણી જે છે એ પાણીનું બાષ્પ દબાણ જેને આપણે અહીંયા આગળ P10 કહેશું, P10 જે આપણે અહીંયા આગળ 1.013 બાર આપેલું છે. ઓકે, દ્રાવણનું બાષ્પ દબાણ જેને આપણે P1 કહેશું, એ દ્રાવણનું બાષ્પ દબાણ અહીંયા તમે જો મિત્રો, અહીં રકમમાં તમને આપેલું હોય તો 1.004 બાર. P10 અને P1 આપણે અહીંયા આપેલું. હવે મિત્રો અહીંયા W2 યાદ રાખો, અહીંયા ખાસ જે 1 છે ને એ 1 આપણે ખાસ કરીને દ્રાવક માટે લઈએ અને 2 દ્રાવ્ય માટે. તો W2, W1, M2 અને M1 આ બધી કિંમતો આપણે મૂકી દઈએ રકમ ઉપરથી. તો પહેલા ધ્યાન દીજો કે W1 આપણે વાત કરીએ મિત્રો, તો W1 જે છે એ આપણે 2% આપ્યું, એટલે અહીંયા આપણે 2 ગ્રામ લેશું. સોરી મિત્રો, અહીંયા આગળ W2 2 ગ્રામ જે આપણે અહીં આપ્યું. W1 અહીંયા આગળ આપણે 98 ગ્રામ લેશું, એટલે ટોટલ દ્રાવણનું દળ કેટલું આપણે 100 ગ્રામ લઈએ. તો W2 2 ગ્રામ, W1 98 ગ્રામ. ઓકે મિત્રો, M2 જે આપણે શોધવાનું દ્રાવ્ય કીધું ને આપણે, 2 કોના માટે દ્રાવ્ય તે જે આપણે શોધવાનું. અને M1 તો પાણીનું આણ્વિય દળ આપણને ખબર ને મિત્રો 18 ગ્રામ. કેટલું? 18. તો હવે અહીંયા આગળ આપણે રાઉલ્ટના નિયમ મુજબ આપણે લઈએ મિત્રો, તો અહીંયા આગળ P10 P1 ભાગ્યા P10 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ લખીશું N2 over N1. આ ના લખવું હોય તો ડાયરેક્ટ આપણે લખશું અહીંયા W2 ભાગ્યા M2 ગુણ્યા અહીંયા આગળ શું આવશે મિત્રો M1 ભાગ્યા W1. જોઈ શકો તમે, તમારે આ શોધવાનું છે. કિંમત મૂકે P10 તો P10 આપણે કેટલું આપે 1.013, P1 તો 1.004 ભાગ્યા P10 1.013 is equal to W2 તો 2, M1 તો 18, M2 શોધવાનું મિત્રો, અને W1 જે છે એ W1 આપણને કેટલું આપ્યું 98. ઓકે, કિંમતો આપણે બધી મૂકી દીધી રાઉલ્ટના નિયમ અનુસાર. M2 ના કરતા બનાવો તો મિત્રો અહીંયા આગળ આપણે M2 ના કરતા બનાવશું, બરોબર. તો પહેલા અહીંયા આગળ આની બાદબાકી કરો તમે, એ બાદબાકી અહીંયા ક્રોસ ગુણાકાર, આ બી ક્રોસ ગુણાકાર, એટલે આપણને એક્ઝેક્ટ M2 મેળવવો હોય તો આપણે આ રીતે લખી શકીએ કે 1.013 ગુણ્યા 2 ગુણ્યા 18 ભાગ્યા અહીંયા આગળ 1.013 ઓછા 1.004 ગુણ્યા 98. ઓકે મિત્રો, તો અહીંયા આગળ આપણે M2 નો કરતા બનાવશું. આનું સાદુરૂપ તમે કેલ્ક્યુલેટરમાં આપશો, કેલ્ક્યુલેટરની અંદર સાદુરૂપ આપશો તમે
તો લગભગ તમને 41.35 ગ્રામ પ્રતિ મોલ મળશે આપણને જવાબ. ઓકે, તો ખ્યાલ આવી ગયો? એકદમ સિમ્પલ મિત્રો. અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ કે અહીંયા આગળ તમારે દ્રાવ્યનું મૂલ્ય દર શોધવાનું છે. ટોટલી કિંમતો આપેલી છે, ટોટલી કિંમત, ખાલી એક આ કિંમત આપણે યાદ રાખવાની અને સીધે સીધો રાઉલ્ટના નિયમનો સૂત્રનો ઉપયોગ કરો તો તમે. તો અહીંયા તમે જો P10 P1 over P10 is equal to W2 N2 માં W2 over M2 અને N1 બરાબર M1 W1. આ કિંમત મૂકી દો તમે. કિંમત મૂકશો એટલે તમે અહીંયા કે તમે આ યાદ રાખજો ખાસ. P10 શું? તો હંમેશા પાણીનું જ લેવાનું તમારે. P1 તો કોનું લેશો આપણે? દ્રાવણ. બસ કિંમતો મૂકી દો તમે. અહીંયા આગળ M2 નો કરતા બનાવો તો તમને ત્યાં આગળ 41.35 ગ્રામ પ્રતિ મોલ જવાબ મળશે. ઓકે મિત્રો, હવે આપણે ચોથા નંબરનું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આગળ ધ્યાનથી જુઓ તો અબાષ્પશીલ દ્રાવ્ય જેનું મોલર દળ આપણને 40 ગ્રામ મોલ ઇન્વર્સ આપ્યું છે. અબાષ્પશીલ દ્રાવ્ય બરોબર, એનું મોલ નું દળ ગણવાનું છે જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે. 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે તો બાષ્પ દબાણ ઘટીને 80% જેટલું થઈ જાય. તો અહીંયા મિત્રો તમારે દળ શોધવાનું, આણ્વીય દળ આપેલું, દળ શોધવાનું અબાષ્પશીલ પદાર્થ. તો અહીંયા પણ આપણે રાઉલ્ટના નિયમનો ઉપયોગ કરશું. તો રાઉલ્ટના નિયમ પ્રમાણે અહીંયા આગળ P10 minus P1 ભાગ્યા P10 is equal to મોલ અંતર H2 લો અથવા આની જગ્યાએ આપણે કિંમત અમુક આપેલી છે માટે આપણે અહીં આગળ આપણે આવું લખી શકું W2 over M2 નીચે W2 over M2 વત્તા W1 into M1. ઓકે મિત્રો, તો અહીંયા આગળ તમે જોઈ શકો પોતાના મોલ ભાગ્યા કુલ મોલ. ઓકે, હવે અહીંયા ખાસ કરીને જો બાષ્પ દબાણ ઘટીને 80% થાય એટલે એનો મતલબ એ છે કે P1 is equal to 80% P10 થાય. P1 નો મતલબ શું થયો? દ્રાવણ બાષ્પ દબાણ એ દ્રાવણ બાષ્પ દબાણના 80% જેટલું, એટલે P1 is equal to 80% P10. તો અહીંયા આપણે P1 is equal આવું લખી શકીએ P1 is equal 0.8 P10 લો ટકા દૂર કરો 100 વડે ભાગી નાખો. ઓકે, બસ હવે આપણે કિંમત મૂકીએ તો અહીંયા આગળ P10 ઓછા P1 બરાબર આપણે 0.8 P10 મૂકશું. નીચે P10 is equal to W2 મિત્રો. તો અહીંયા W2 એટલે આપણે હવે 2 નહીં લખતા, W લખીએ. નીચે અહીંયા આગળ M2 આપણને આપેલો છે 40. મેં પહેલા બી કીધું યાદ રાખજો, 1 એ દ્રાવ્ય માટે અને 2 એ દ્રાવક માટે. સોરી, 1 એ દ્રાવક માટે અને 2 એ દ્રાવ્ય માટે. તો અહીંયા આગળ તમે જુઓ M2 40 લીધું. હવે અહીંયા આગળ ફરીથી આપણે W ભાગ્યા 40 લેશું અને વત્તા W1. તો W1 114 ગ્રામ આપ્યું આપણે. અને મને ઓક્ટેન નો આણ્વિક દળ તમે જુઓ, ઓક્ટેન 8 કાર્બન પરમાણુ હોય ઓક્ટેનમાં તો C8H કેટલા થશે? 18. તો એ પ્રમાણે જો તમે આણ્વિક દળ શોધશો તો અહીંયા આગળ આપણને 114 મળશે. ઓકે મિત્રો, હવે જો અહીંયા આગળ આપણે આનો યાદ રાખીએ P10 0.08 P10 ભાગ્યા P10 is equal to અહીં આગળ તમે જો આ 1 થઈ જશે, આ ભાગ 1 થાય, 40 અહીંયા લસામાં આવશે, ઉપર નીચે 40 ઉડી જાય તો બી એક સ્ટેપ વધારે કરું લખી શકો. અહીં આગળ તમે આવી રીતે લખી શકો મિત્રો 40 અને અહીંયા W વત્તા 40 થશે. ઓકે, આ જે ભાગ દેખાય એનું આપણે સાદું પાડીએ તો અહીંયા આગળ તમે જુઓ P10 કોમન કાઢો. શું કરશો? P10 કોમન કાઢો તો 1 minus 0 point કેટલા આવશે?
1 માઇનસ 0.8 ભાગ્યા P10 ઇઝ ઇક્વલ ટુ 40 કાઢી નાખો મિત્રો અહીંયા તો તમે અહીંયા આગળ W ભાગ્યા W વત્તા 40 રહેશે આ 40 સારી છોડી જશે અહીંયા આગળ 40 સારી છોડી જશે ઓકે ચલો અહીંયા બાદ બાકી કરશો P1 કાઢી નાખશો તો 0.2 આવશે ઇઝ ઇક્વલ ટુ અહીંયા W ભાગ્યા W વત્તા 40 મિત્રો હવે ક્રોસ ગુણાકાર કરો તો 0.2W વત્તા અહીં આગળ તમે ગુણાકાર કરશો તો 8 આવશે બરાબર W ઓકે હવે અહીંયા જુઓ આ 8 ને અહીં રાખો પહેલા બી વાળી લઈ જઈએ તો 8 બરાબર W ઓછા 0.2W W નો કોમન કાઢો અહીંયા તો 8 બરાબર 0.8W રહેશે બાદબાકી કરશો એટલે તો W ઇઝ ઇક્વલ ટુ શું આવશે 8 ભાગ્યા 0.8 મિત્રો બરોબર તો અહીંયા આગળ છેલ્લે આપણને જવાબ મળશે W ઇઝ ઇક્વલ ટુ 10 ગ્રામ આપણો જવાબ દાખલો એકદમ સહેલો છે મિત્રો ખાલી તમારે ધ્યાન રાખો કિંમત મૂકતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે તો અહીંયા આગળ આપણે તમે જોઈ શકો અવાષ્પશીલ દ્રાવક એનું દળ શોધીએ આપણે 10 ગ્રામ જેને આપણે એને કહેવું હોય તો આપણે અહીંયા આને W2 કહી શકીએ નંબર આપવો હોય તો ઓકે તો આપણે આવડવું જોઈએ મિત્રો સૂત્રની અંદર કિંમત મૂકો તમે ખાસ બાબત આ ધ્યાનમાં રાખજો આ વેલ્યુ ખાસ લખવાની આપણે કિંમત મૂકશો પછી તમને સાદો આવડશે અને છેલ્લે આપણને જવાબ મળશે ઓકે તો આ પોઝ કરો અને પછી તમે લખી નાખો અને ફરીથી દાખલો ગણશો મિત્રો આપણે અત્યાર સુધી 4 દાખલા જોયા હવે આપણે 5મા દાખલાની વાત કરીએ તો અહીંયા રકમ લખેલી છે તમે જોયું હેપ્ટેન ઓક્ટેન બે કાર્બનિક પદાર્થ આપે નું આદર્શ દ્રાવણ બનાવે છે 373 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ અનુક્રમે 105.2 અને 46.8 કિલો પાસ્કલ છે 26 ગ્રામ હેપ્ટેન અને 35 ગ્રામ ઓક્ટેન ધરાવતા મિશ્રણનું કુલ બાષ્પ દબાણ શોધવાનું તો મિત્રો પહેલા આપણે અહીંયા આગળ હેપ્ટેન જે છે એ હેપ્ટેન નો આણ્વીય દળ આપણને ખબર પડી છે હેપ્ટેન 7 કાર્બન આવેલા તો આણ્વીય દળ લગભગ 100 ગ્રામ થશે કેટલું 100 ગ્રામ પ્રતિ મોલ ઓકે ઓક્ટેન તો ઓક્ટેન નો આણ્વીય દળ બરાબર 114 ગ્રામ પ્રતિ મોલ મિત્રો આ તમે ચોપડાની અંદર ગણજો તમે હવે અહીં આગળ બંનેના આણ્વીય દળ મળી ગયા તો હવે અહીં આપણે મોલ શોધશું તો હેપ્ટેન ના મોલ બરાબર આપણને ખબર છે કે વજન ભાગ્યા આણ્વીય દળ તો વજન આપણને અહીંયા આગળ આપણને આપેલું છે તમે ધ્યાનથી જુઓ 26 ગ્રામ તો 26 ભાગ્યા 100 બરાબર 0.26 મોલ આવશે ઓકે મિત્રો અને એ રીતે ઓક્ટેન ના મોલ તો એનું વજન આપણને 35 આપ્યું અને ભાગ્યા 114 આણ્વીય દળ તો એ વખતે કેલ્ક્યુલેટરમાં તમે ગણતરી કરશો તો લગભગ 0.307 મોલ આવશે કેટલા આવશે 0.307 મોલ ઓકે બંને મળી ગયા તો હવે અહીંયા આપણે હેપ્ટેન ના આપણે મોલ અંશ શોધશું મિત્રો મોલ અંશ એટલે પોતાના મોલ ભાગ્યા કુલ મોલ તો પોતાના મોલ કેટલા તો 0.26 કુલ મોલ કેટલા તો 0.26 વત્તા 0.307 આને તમે કેલ્ક્યુલેટરની અંદર શોધશો મિત્રો તો લગભગ 0.458 આપણને મળશે 0.458 મોલ અંશ હેપ્ટેનના એ જ પ્રમાણે ઓક્ટેનના મોલ અંશ શોધશું આપણે તો તમને ખબર કે મોલ અંશનો સરવાળો કેટલો 1 તો 1 ઓછા 0.458 તમે શોધો મિત્રો બાદબાકી કરશો તો લગભગ તમને અહીંયા આગળ 0.542 મળશે કેટલા મળશે 0.542 બંનેના મોલ અંશ મળી ગયા હવે અહીંયા આગળ
આપણે હેપ્ટેન જે છે એ હેપ્ટેન આપણે એ લીધું એ હેપ્ટેનનું બાષ્પ દબાણ બરાબર P10 ગુણ્યા મોલન્સ થાય મિત્રો હેપ્ટેનનું બાષ્પ દબાણ P10 મોલન્સ તો અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ અહીંયા આગળ તો અહીંયા આગળ તમને બાષ્પ દબાણ અનુક્રમે આપેલા હેપ્ટેનનું 105 પોઈન્ટ કેટલું આપ્યું 105.2 ગુણ્યા હેપ્ટેનનું મોલન્સ આપણે શોધ્યા હતા હેપ્ટેનનું મોલન્સ કેટલા હતા 0.458 મિત્રો 0.458 એટલે આનો ગુણાકાર કરશો આપણે તો લગભગ આપણને મળશે 48.18 એ જ પ્રમાણે આપણે ઓક્ટેન તો ઓક્ટેન નું બાષ્પ દબાણ સુધી આપણે આનું આ સૂત્ર અહીંયા P10 ગુણ્યા મોલન્સ P10 એનું આપણને આપ્યું કેટલું આપ્યું 46.8 આપ્યું આપણને અને એના આપણે મોલન્સ શોધ્યા હતા 0.542 મિત્રો કેલ્ક્યુલેટરમાં આનો ગુણાકાર કરશો તો લગભગ 25.32 તમને મળશે લગભગ 25.32 હા આનો એકમ તમને હોવી જ ખબર હોય કિલો પાસ્કલ મિત્રો તો બંનેનું અલગ અલગ આપણને બાષ્પ દબાણ મળી ગયું હવે આપણે અહીંયા જે રકમમાં કીધું હવે મિશ્રણનું બાષ્પ દબાણ શોધવાનું તો મિત્રો મિશ્રણનું બાષ્પ દબાણ શોધવું હોય તો સૂત્ર મૂકશું મિશ્રણ નું બાષ્પ દબાણ બરાબર બંને જે આપણને મળ્યા હેપ્ટેન ઓક્ટેન 48.18 વત્તા 25.32 મિત્રો બંનેનો સરવાળો કરો તમે તો લગભગ આપણને 73.50 kPa મળશે મિત્રો કેટલું મળશે આપણને 73.50 kPa એટલે કિલો પાસ્કલ મળશે મિશ્રણ કુલ દબાણ દાખલો એકદમ સહેલો મિત્રો અહીં તમે જોઈ શકો યાદ રાખજો હેપ્ટેન ઓક્ટેન અણુભાર 100 અને 114 પછી મોલ શોધો મોલન્સ શોધી નાખો બંનેના આમ બંનેના મોલન્સ શોધ્યા પછી બંનેનો અલગ અલગ બાષ્પ દબાણ શોધો બાષ્પ દબાણ સિમ્પલ કે અહીંયા તમને આપેલું હોય અને અહીંયા મોલન્સ જોડે ગુણાકાર કરો તો બંનેના બાષ્પ દબાણ મળી જાય પછી બંનેના બાષ્પ દબાણ સરવાળો કરશો તો 73.50 કિલો પાસ્કલ મિત્રો અહીંયા આગળ આજે આપણે 5 દાખલા કર્યા બરોબર તમે બધા એટલે ફરીથી ગણજો તૈયારી કરતા કારણ કે આપણે સ્વાધ્યાયના અને લખાણ સંબંધી પણ એક્ઝામ્પલ આપણે લીધેલા છે મિત્રો વધુ દાખલા આપણે પછીના લેક્ચરમાં લેતા રહેશું